નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। ભાવનગર ખાતેથી એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ પોલીસ એસઓજી દ્વારા કોડેન યુક્ત કપ સિરપની બિનઅધિકૃત બોટલ નંગ 592 કુલ કિંમત ₹1,01,680ના મુદ્દામાલ સાથે ભાવનગરના 2 વ્યક્તિઓને ઝડપી પાડી અને તેમની વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ભાવનગરના રહેવાસી અફજલ રજાકભાઈ ખોરાજીયા તેમજ મોહમ્મદ ફારૂક રફીકભાઈ મોમીન રે ભાવનગરવાળાઓને ઝડપી પાડી અને ઉપરોક્ત મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। ત્યારે ભાવનગરની અંદર આવી પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફડફડાટ ફેલાઈ જવા પામેલ છે। આ સમગ્ર કામગીરી ભાવનગર એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીસી સિંઘ રાખિયાના માર્ગદર્શન હેઠળ એએસઆઈ મહાવીરસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ તેમજ મહિપાલસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ અલ્ફાજભાઈ ઓરા, ભરતભાઈ રાઠોડ, રવિરાજસિંહ પાવરા, ડીપીસી હરેશભાઈ મકવાણા તેમજ વિરમદેવસિંહ સરવૈયા પણ આ કાર્યવાહીમાં જોડાયા હતા। જ્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આ કાર્યવાહીને લઈ અને સમગ્ર ભાવનગર તેમજ ભાવનગર જિલ્લાની અંદર આવા તત્વોમાં ફડફડાટ ફેલાઈ જવા પામેલ છે। જ્યારે ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ભાવનગર શહેર અને જિલ્લાભરના લોકોએ અભિનંદન પાઠવી અને તેમની કામગીરીને બિરદાવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સત્તાર મેતર, સિહોર।